હજી બોલા આ છે માવો હાલે 135 માવો ઘરનાને કહી દઉં કે હું આજથી 135 માવો ખાવા શીખી ગયો છું. આઉટડોર છે એસી સોરી આઉટડોર. કેટલા ટનનું છે આ તમને દેખાડું જો. કેટલા 26 ટનનું છે. અહીં શું કામ શું હતું? અહીંયા વાયર બળી ગયો હતો ને. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે વાજાઈ બ્લોગમાં. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, હર મહાદેવ. તો મિત્રો અમે છે ને નીકળી ગયા છે અમારા રોડ ઉપર. તો આજે છે ને અમારે એસીએસે જવાનું છે, બીસીએસે નથી જવાનું કેમ કે મેડમને અત્યારે કોલ કર્યો ને એ કહે કે ટેન્કર છે ટેકનિકલ હોલે છે અમને ભરે કે અમને તળેત્રણને અમે તળેત્રણ એ સાઈડ જવાના છે. એસીએસે આનાથી બસ પકડીને એસીએસે જવાના અત્યારે. તો અમે નીકળી ગયા છો. હેલ્મેટ સેફટી માટે બધું લઈ લીધું છે. શૂઝ અમને આપ્યા નથી, જો બૂટ છે ને અમને આપ્યા નથી કેમ કે બૂટ હવે આપી દીધા કદાચ આજે આપશે તો. બાકી અમારે આજે થઈ ગયા 10 દિવસ કમ્પ્લેટ. હવે બાકી રહ્યા 12 દિવસ હા સોરી 11 દી ને. તો મિત્રો સોરી અહીંયા નથી 10 દિવસ થઈ ગયા ને 11 દી બાકી છે. હવે ગમે એમ કરીને એટલે દી કાઢી નાખીએ ને પછી મજા આવશે. થાય પછી બેક ટુ હોમ ખાઈ પીને મસ્ત જલસો કરીએ. પાછા 15 દી પાછા હતા ના આવી જાય. હવે મહિનો દી હાથમાં છે ચાલ જલસા કરવી એટલી કરી લેવાની. ચાલો મિત્રો જાય આ બસમાં. હેલો મિત્રો, તો બસ આવી ગઈ છે. તો આપણે એસીએસમાં જવાનું છે. ગાડી ના જઈને તમને બતાવી કે શું કરવાનું છે બધું ને મેડમ મારે વાત કરવાની છે. વાત કરી લેવું આપણે, તમે જોઈ શકો. આવી ગયા એસીએસ વાળા છે બધા. તો એસીએસ જવાનું છે, કામકાજ થોડું કરવાનું છે, કરી નાખીએ. હવે છે ડાયરેક્ટ બીસીએસ કેન્સલ કર્યું, એસીએસ જવાનું છે. જો કાલે એસીએસ વાળા બધા એસીએસ વાળા છે. જો બધા આવે છે ને જેટલા બસમાં આવે છે ને બધા એસીએસ ઓલે પડે. તમે બીસીએસ વાળા છે જો આવે છે બધા એસીએસ વાળા. ઋષિકેશ ને આવે છે જોઈ લો બધા. રાહુલ ભાઈ, રાહુલ જય શ્રી રામ. રાહુલ જય શ્રી રામ ભાઈ. જો આવે છે બધા એસીએસ વાળા છે બધા ઓલ. અમે આવી ગયા છે અહીંયા ટેરિસ ઉપર ને હું તમને એસી દેખાડું ને તમે મને લાગે છે કે ખાલી હકીકતમાં નહીં જોઈ, યુટ્યુબમાં જોઈ હોય તો લાગતું નથી કે તમે યુટ્યુબમાં જોઈએ. જો આઉટડોર છે એસી સોરી આઉટડોર. કેટલા ટનનું છે આ તમને દેખાડું જો. કેટલા 26 ટનનું છે. અહીં શું કામ શું હતું? અહીંયા વાયર બળી ગયો હતો ને. હું મેન સ્વિચમાં હતો, ઓન ઓફ કરવામાં હતો. કઈ સાઈડનો વાયર હતો? પાછળ ત્રીજા આઉટડોર. હા આઉટડોર. જો હું તમને નોર્મલ આઉટડોર દેખાડું. જો આ નોર્મલ આઉટડોર ને આ જો ઓલા પડે. જો એસીનો આઉટડોર કેટલા પહેર્યા છે. તો અમે અંદર આવી ગયા છે. આ જો એસીનું સાફ કરાવવું ઉપર જોઈએ. એસી એને ખોલીને સાફ કરી નાખી છે. અને પ્રિન્ટર રૂમ છે મિત્રો. ચલો આ પેલા કામ પૂરું કરી લઈએ મિત્રો. ફરીથી પાછા એકવાર આવી ગયા છે આપણે રૂમમાં. જે રૂમમાં હતા ને ના એસી વાળા હોલમાં જો બધા બેઠેલા છે. જો અલગ અલગ બધા બેઠા છે. હવે આવી ગયા છે કેન્ટીન એરિયામાં જમવા ખાવા માટે આવ્યા છે. ખાઈ લે જઈ લે હુઈ ગયો જો એસી વાળામાં. ચાલો મિત્રો હવે જમી લઈએ. મિત્રો અમે નીકળી ગયા છે અમારા લોકેશન ઉપર. અમે ક્યાં જઈએ છીએ આપણે સૌદેવભાઈ કહી દઈએ કે કઈ બાજુ જવાનું છે ને ક્યાં શું કામ જાય છે. ને આપણે જમવા જવાનું છે. અહીંથી કોવાયા ગામ છે ત્યાં સુધી જવાનું છે. કાં તો ખટારા કાં તો ચાલીને ગમે એમ પણ ભોગવાનું છે. પછી ત્યાં જમશું પછી પાછા આવશું અહીંયા. પણ અત્યારે અમારી પલટન નીકળી ગઈ છે. જો બે આગળ જાય છે. અમારા જૈનિશભાઈ, મિતભાઈ, રોહિતભાઈ, પાવનભાઈ આવે છે. પછી આ અમારે કૃષ્ણભાઈ બધા નીકળી ગયા આખી પલટન. બરોબર. અમારી આ દ્વારકા કોલોની છે કંઈક આવી કંઈક કોલોની છે ને જાય જ આખી પલટન. 3000 फीट दरिया था. 3000 फीट दरिया इधर था, 3000 फीट दरिया इधर था, 4000 फीट दरिया इधर था, 5000 फीट दरिया इधर था. बस क्या हुआ? उसके बाद अभी उसके बाद हम कहाँ पहुँच गए हमें भी नहीं बोल. अरे ओ जल्दी लगा दे बोलते हैं दूर. ये साला छछुंदर रोड क्या है बंगाल. आज स्टॉप करे जो अलग स्टॉप करे बंगाल ये लोग बतरानो बंगाल. लिसन मी साइलेंट दीप इसका ये गाड़ी वाला आया करते कचरा. તો ગાઈસ આપણે પૂગ્યા છે હાઈવે રોડ ઉપર ને જો બધા નખડા કરતા જાય છે. જો 4-5 ઓલે પરથી આવે ને 1-2 ને ત્રીજો હું અહીંયા છે ઝાડવે લટકેણો. હાઈવે કરતું જવાનું છે. જો
હાઈવે ઉપર બધા પૂગી ગયા છે. આપણે જઈએ છીએ ડાયરેક્ટ ખાવા. ચલો તમને પણ લઈ જાઉં છું ખાવા. તો આ છે મિત્રો ફેક્ટરી અલ્ટ્રાટેક સિમેન્ટની, તમે જોઈ રહ્યા છો. એવડી મોટી ફેક્ટરી છે. અહીં બાજુમાં પેટ્રોલ પંપ છે. ત્યાંથી પલટન જઈ રહી છે જમવા માટે. તો ગાઈસ અમે પૂગ્યા છે હાલતા હાલતા 1 કિલોમીટર દૂર ને છે ને અંધારું થઈ ગયું છે. ફરતી વખત અંધારું થઈ ગયું ને બધા જો જાય નોખા બધા હાલે જો. અહીં ખટારો બટારો રોકવાની વાત આવે જો સહદેવ બધીથી આગળ છે. એક ભાઈએ જીસીબી રોકાયું હતું પણ. એક ભાઈએ જીસીબી રોકાયું પણ છે ને એમાં કોઈ માયું નહીં ને એટલે ને અંધારું એટલું થઈ ગયું છે કે જવા દો. અંધારું થોડું થઈ ગયું છે. હવે ધીમે ધીમે જાય જો આનથી કેડીમાંથી જવો જીસીબી રોકાવાળો જોડો ઓલા હાલે જો ઈ. તમે નીકળે છે આપણે ડાયરેક્ટ ચાઇનીઝ ખાવા. મિત્રો આ જો આવી રીતની જે કંપની છે તેનો વ્યૂ જો તમે જોઈ શકો છો. આ વ્યૂ છે. બધી આગળ આગળ ચાલી રહ્યા છે. પૂગી ગયા છે આપણા લોકેશન ઉપર. જો આ લોકેશન ઉપર છે અહીંયા છે ને બધું મળી જશે તમને. પહેલે હું દેખાડું કે આ બધા આગળ જાય છે. હું પાછળ આવ્યો છું આ જો ઓફરોડિંગ. આ તો મિત્રો તમને હું દેખાડું કે હું ખાવાનું છે ને કઈ હોટલ છે. હોટલનું નામ પણ તમને આપું ને હોટલ ક્યાં આવેલી છે એ પણ હું તમને આપું. તો આ હોટલ છે કોવૈયામાં આવેલી છે અહીંયા જોડી છે ને. હવે જાય તો ખરી અંદર પેલા પૂછીએ હું છે હું નહીં તો હું તમને ઘડી ગઈને આ હોટલનું નામ હવે તમને હું કહી દઉં. મારું નામ શું છે એ પેલા મને કમેન્ટમાં કહી દો. મારું નામ જે હોય ને એ હોટલનું નામ છે. કમેન્ટમાં કહી દેજો. જો તમને ખબર પડી ગઈ તો કમેન્ટ કરી દેજો. આ હોટલનું નામ જે છે મારું નામ છે એ હોટલનું નામ છે. જેને ખબર પડી હોય એ કમેન્ટ કરો. ને નો ખબર પડી હોય તો એ પૂછો કે હોટલનું નામ શું છે તો હું તમને કમેન્ટમાં જવાબ દઈ દઈશ. સદેવભાઈ આપણે આવી ગયા છે હોટલ. હે ખાવાનું શું ઈરાદો છે ખાવાનું ચાઇનીઝ જ હોય ને બીજું હોય. ભાઈ તારે શું ખાવાનો ઈરાદો છે? તારે હું ભાઈ ખાવાનો ઈરાદો છે? તારે ભાઈ ભાઈ આપણે ભાઈ પંજાબીમાં આવીને ઝીંગા ખાવાના છે. વાહ વાહ વાહ. તારે ભાઈ અચ્છા ચાલો મિત્રો છે હાથ વોશિંગ કરી નાખ્યા. હાથ વોશિંગ કરવાનું છે તો વોશ કરી નાખ્યા હાથ. તો ગાઈસ આપણે ભૂગી ગયા છે. આપણે જ્યાં જમવાનું હતું ને ત્યાં આ જો મેન્યુ પણ અહીં આવેલું છે. મેન્યુમાં તો એક ઓર્ડર કરીએ પણ કોઈને કંઈ ખબર ન પડતી કે હું ઓર્ડર કરવાનું છે. જો બધા આવી ગયા છે હોટલમાં. મસ્તની હોટલ છે આપણી છે હોટલ. જો આ સબી જોઈ લો. જો એક કૃષ્ણ ભગવાનની સબી છે ને હા એક કૃષ્ણ ભગવાન સબી છે. તો આ હોટલનું નામ શું હોય ખબર? આ સોરી પાછળ પર અરે ભાઈ ભાઈ કષ્ટભંજન દેવ એન્ડ દ્વારકાધીશ છે ને. જય દ્વારકાધીશ. શ્રીખંડ બીખંડ ને કેરીનો રસ બધું અહીંયા મળે છે મિત્રો. બધું એટલે આજે મજા આવી જાય ખાવાની. અહીંયા પત્તી છે. હું તો ખોટો પડી ગયો હતો. અહીંયા તો સારું ખાવાનું મળતું હતું પણ ના ખાલી મને જ મળતું એટલે જોઈ શકો છો બધા ખાઈ લઈએ. તો બધા ઓર્ડર કરી લઈએ. પેલા મેન તો ઓર્ડર છે. ઓર્ડરમાં હું કરવાનું છે એ પૂછી લઈએ. હા ભાઈ ઓર્ડર કરો ને. કઈ ગયો સહદેવ? સહદેવ કઈ ગયો? બરાબર કે ને કે ઓર્ડરમાં શું કરવું? ઓલા ભાઈ આપણે વાટે ઉભા છે. ચલો મિત્રો હવે છે ને ઓર્ડર પેલા કરી. તો ગાઈસ મંચુરિયન આવી ગયા છે. જો બધા ખાવા માંડે જોઈ શકો છો બધીને. કેટલા દિવસ પછી સારું ખાવાનું મળેલું છે આપણે. જો મંચુરિયન ખાઈ લઈએ મિત્રો. પછી બિરયાની વેજ બિરયાની ઘરે જાઓ. ખાવાનું પૂરું થઈ ગયું છે તો પાછી 2 રાઈસ મગાવીશ કેમ કે એટલાથી કંઈ પેટ ન ભરાનું એટલે છે ને બીજી રાઈસ મગાવી છે. જો આ બધે 2 ને 2 ફૂલ ને 4 હતું ટોટલ 400નો ખર્ચો લગ્ન આવેલો છે. 500-600 વટી જાય. ભાઈ ખાવાની મજા આવી ગઈ ને ભાઈ? હે કેટલા દી પછી મજા આવી? 7-8 દિવસ પછી આવું ખાધેલું છે અમે. મજા આવી ગઈ? મજા આવી ગઈ ભાઈ? કેવી મજા આવી ભાઈ? કેવી મજા આવી ખાવાની? આજે પૂરું થઈ ગયું ઘડીકમાં. હવે બીજું માગ્યું છે. તો મિત્રો અમે છે ને જમીના બહાર આવી ગયા ને જો થોડાક જાજા નખરા તો વાર જોઈએ ને. બધા ભાઈ બંધ બેરા હોય ને લાવો નખરા થોડા કરવા પડે. કેમ લાગે સહદેવ? લો હવે થોડી મોજ તો કરવી જ પડે. બાકા જીકે બોલા આમાં છે માવો હાલે 135 માવો. ઘરનાને કહી દઉં કે હું આજથી 135 માવો ખાવા શીખી ગયો છું કેમ કે હું મોટો થઈ ગયો ને એટલે ના ઓલું ખાવ ઓલું શું કે હરિયાળી ખાવ કોઈ મજા કાંઈ બૂટ નહીં મારતા ઘરે બાકી હોટી લઈને તૂટી પડી જો બધા મિત્રો નીકળી જતા રૂમે. તો યુટ્યુબ ફેમિલી આપણે નીકળી ગયા છે રૂમે જવા માટે. જો બધા નોક નખરા કરે સહદેવ જો એ ગુરુજી
ઘરે હો જાઓ. અરે ભાઈ ભાઈ અમે તો ફૂલ મોજ કરતા ફરતા જાય તો બહુ મજા આવે યાર. આ વ્લોગમાં છે ને મને આ વ્લોગમાં આવી જાય ને એટલે બધું યાદ રહે કે એવી અમે પીપાઓમાં મોજ કરી. હવે કોઈ દી બટ એવું મને લાગે છે હવે કોઈ દી ભેગા નહીં થયું આવી રીતના. આવી રીતના નહીં ભેગા થયું ભાઈ. હું લાગે સહદેવ આવી રીતના તો ભેગા નહીં થયું આમ. જય સ્વાન ફૂલ બાકાજી કી કરતા રહે બહુ મજા આવે છે યાર. ઓલા બે પાછળ આવે છે જો. રાતનો છે ને એટલે થોડું થોડું દેખાતું હોય પણ થોડુંક કરી લેજો એન્જોય. તો છે ને અમે ડાયરેક્ટ ખાઈને આવી ગયા છે અમારી કોલોની ઉપર. આ કંપની છે બાજુમાં તમને સવારે રસ્તો દેખાતો હોય જો ઈ છે. અત્યારે અંધારું તો જો ખૂબનો અંધારું છે ફૂલ બાકાજી ગયા જો. આવત જઈશ આવત ને એનું કા નામ લો સામો આવે આપણે કર્યું હું અહીંયા બધું ઠેકવાનું નથી કઈ. આવડો અમારો મેન હવે જાય એ ભાઈ અમારે મોઢું દેખાતા શરમાય છે કેમ કે કોઈ છોકરી નહીં આપે મોટે થતા પછી એને હું આપણે વાયરલ થઈ જાય ગાંધી પછી કયું ગીત ગાવું પડે હનુમાન દાદા? કળિયુગમાં પર ચાપુરે હનુમાનજી કષ્ટ બંધન દેવ ભજન ભજન તો હવે ડાયરેક્ટ જાય રૂમમાં.